ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રૂજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ઘણા દિવસ પછી આજે આપણે ખેતરનો વિડીયો બનાવી છીએ અને લગભગ 15 દિવસ ઉપર તો થઈ ગયું જ્યારથી વરસાદ જ ચાલુ છે. એટલે ખેતર આવવા માટે માર્ગ પણ એકદમ ખરાબ છે. હું તમને બતાવીશ માર્ગ પણ અત્યારે આપણે ખેતર પહોંચી ગયા છીએ અને હું તમને બતાવીશ કે અહીંયા કણે અમે મગફળી અને કપાસ વાવ્યું છે, જેમાં મગફળી તો એકદમ સરસ મજાની છે અને જે આપણે ખાલી જગ્યા હતી ને ત્યાં કણે મગ ઉગાડ્યા હતા અને મગમાં અત્યારે સિંગો આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો મિત્રો, આ છે આપણા મગ, જેમાં અત્યારે તમે જોઈ રહ્યા છો મગની સિંગો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. નાની નાની છે, હજી તો પાકી છે નહીં, પરંતુ થઈ ગયું છે અને ફૂલ ફાલ પણ આવી ગયો છે. જે આપણે આ મગફળી છે, મગફળીની બાજુમાં ખાલી જગ્યા હતી જ્યાં કણે ધોરીઓ બનાવ્યો હતો ત્યાં કણે મગ આપણે વાવી દીધા હતા. તો લગભગ ઘણા બધા મગ આપણે ખાલી જગ્યા હતી ત્યાં બધે વાવ્યા છે અને અત્યારે સિંગો આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અહીંયા કણે ને ઓછો પાણી ભરાય એટલા માટે સારો એવો ગ્રોથ પકડ્યો છે અને સિંગું પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. બાકી જે આપણે ખેતરનો પાર્ટ છે, ભાગ છે, ત્યાં કણે પાણી લાગી ગયું છે એટલે જે જોઈ લો મગમાં ફાલ આવે છે અત્યારે. અને હાઈટ એટલી બધી થઈ નથી કારણ કે નકરો વરસાદ જ આયા કરે છે. અને આ બધી તમે જોઈ રહ્યા છો અત્યારે મગફળી પણ સરસ મજાની થઈ ગઈ છે આપણી. અને જે અહીંયા કણે ઊભી લાઈન જોઈ રહ્યા છો ત્યાં કણે વાવ્યું છે આપણે મકાઈ અને સામે બાજુ છે કપાસ. અને તમે જોઈ લો કેટલો વરસાદ આવ્યો છે. આ જે મકાનની બાજુમાં તમે જોઈ રહ્યા છો કેટલું મોટું ઘાસ થઈ ગયું છે. જોઈ લો, ચોળી વાવી હતી ને, ચોળી પણ સરસ મજાની થઈ ગઈ છે આપણી. અને ચોળીમાં પણ હવે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને જોઈ લો, આ ભૂનના કામ છે. આ જોઈ લો, બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે અને આખી પાળી અહીંયા કણે વીખી નાખી છે. જોઈ લો, તો આવું બધું નુકસાન થાય ખેતરમાં જ નહીં પણ જોઈ લો અહીંયા આ બાજુ બધી જગ્યાએ જોઈ લો આ બધું ભૂનના કામ છે. અહીંયા કણે એના પગના નિશાન પણ છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો અમારી મગફળી પણ સરસ મજાની થઈ ગઈ છે, મોટી. અને ટૂંક સમયમાં અમે આમાં આવી જશે. અને આ બધો વેલા છે કિનાક. જોઈ લો, આ છે મગફળી, અહીંયા કણે મગ છે અને ખાલી જગ્યા હતી ત્યાં કણે આપણે મકાઈ વાવી હતી. તો મકાઈ પણ સરસ મજાની થઈ ગઈ છે. અને હાઈટ તમે જોઈ લો મગફળીની ખાલી છે એકદમ લીલીછમ. કપાસમાં અત્યારે ખાતર આપવાનું કામ ચાલુ છે, જેમાં યુરિયા છે, પછી માઇકોરાજા છે. જોઈ લો, આ છે માઇકોરાજા, જેમાં 1 કિલોની બેગ નીકળી હતી. પછી આ કંઈક અલગ ખાતર છે. જોઈ લો, ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર. જોઈ લો, તો હવે હું બતાવું તમને અમારો કપાસ. અને કપાસમાં પણ જે પાણી, એટલો બધો વરસાદ આવ્યો ને અમારે કે ઘણી ઠેકાણે ધોવાઈ ગયું છે. અને લગભગ 15-20 દિવસથી સતત વરસાદ છે આ 3-4 દિવસમાં બાદ કરતા. અને આ છે આપણી ચોળી, આ બાજુ ચોળી છે ને આ બાજુ મગ છે. તો હું તમને બતાવું કે ચોળીમાં પણ જોઈ લો સરસ મજાનો ફાલ આવી ગયો છે અને થોડા દિવસમાં સિંગું પણ આવી જશે. જોઈ લો, આ બધી ચોળી છે અને આ મગફળી છે. મગફળીની બાજુમાં ખાલી જગ્યા હતી ત્યાં કણે આપણે આ બધું ઉગાડ્યું હતું. અને ખેતરમાં આપણે જે વાવ્યું હતા મરચી ને ટમેટી, તે અહીંયા આટલી ખાલી જગ્યા હતી ત્યાં કણે વાવ્યા હતા, તે બધું બળી ગયું છે. અને આ છે ચોળી, અહીંયા કણે પણ તમે જોઈ લો સરસ મજાના ફાલ આવી ગયા છે. અહીંયા કણે પણ વરસાદ વધુ થયો ને એટલા માટે બહુ ગ્રોથ થયો નથી. બાકી જોઈ લો સરસ મજાનો ફાલ આવી ગયો છે અને હવે ટૂંક સમયમાં આમાં ચોળી પણ આવી જશે. મગફળી વાવીને મગફળીમાં કોઈ પ્રોબ્લેમ નથી, આટલો બધો વરસાદ આવ્યો છતાં પણ. અને આ કપાસ જોઈ લો, કપાસ જે ઘણા ટાઈમથી અમે વાવ્યો છે અને આવડોક જ છે. અને આ બધી જગ્યાએ વેણ પડી ગયું છે, એટલો હેવી વરસાદ આવ્યો હતો. જોઈ લો, આ બધું ધોવાઈ ગયું છે. અને આ બાજુ માર્ગ છે,
તો આ બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આવી રીતના ધોવાઈ ગઈ હોય અમારે. જોઈ લો, અહીંયા પણ નુકસાન થયું છે, એનાથી આગળ પણ થયું છે. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય અને ખાસ કરીને ખેતીવાડી અને હોમ ગાર્ડનિંગના વિડીયો જોવાનો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.